7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયાના ખેડૂતોની મામલતદાર અને કૃષિ અધિકારીને રજૂઆત। સરકારી ભાવથી વધારે ભાવે યુરિયા વેચાતા તાત્કાલિક કાર્યવાહીની માંગ। મળતી માહિતી મુજબ આજરોજ ચોમાસુ સિઝન વચ્ચે દેવગઢ બારિયા તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની મોંઘવારી અને કાળાબજારીથી ત્રસ્ત બન્યા છે। સરકાર દ્વારા નિર્ધારિત 266.50ના ભાવવાળી યુરિયાની થેલી ખેડૂતોને 400થી 450માં ખરીદવાની ફરજ પડી છે। તારીખ 31/7/2026ના રોજ દેવગઢ બારિયા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો એકત્ર થઈ મામલતદાર શ્રી દેવગઢ બારિયા અને ખેતીવાડી અધિકારી શ્રી દેવગઢ બારિયાને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખાતર ન મળવાના ડરે નાના સીમાંત ખેડૂતો મોંઘા ભાવે ખરીદી કરવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક તાલુકા ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી તમામ ખાતરની દુકાનો પર તપાસ કરવામાં આવે। ખેડૂતો આગેવાનોએ જણાવ્યું કે ખેડૂતો દેશનું પેટ ભરે છે। આવા સમયે જો ખાતરમાં જ કાળાબજારી થશે તો ખેતી કરવી મુશ્કેલ બનશે। તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ રજૂઆત વખતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની રજૂઆત સાંભળી તાત્કાલિક તપાસની ખાતરી આપી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। કિસાન સુવિધા કેન્દ્ર સરદાર ડેપો પર દેવગઢ બારિયા તમામ ખેડૂતો સાથે આવ્યા હતા, કારણ કે યુરિયા ખાતર માટે ખાનગી દુકાનોની અંદર સરેઆમ યુરિયા ખાતર મળે છે અને જેનો ભાવ 300થી 400થી 500 રૂપિયા લેવામાં આવે છે। અને સરદાર ડેપોની અંદર તપાસ કરી અત્યાર સુધી ઉનાળાની અંદર 5મા મહિનામાં કંઈ ખાતર આવ્યું હતું એ પણ કોઈને ખબર નથી। અત્યાર સુધી યુરિયા ખાતર આવતું જ નથી। બિલકુલ તંત્ર બોગસ ચાલે છે। અત્યાર સુધી એક પણ થેલી, અને ડેપો પણ બોગસ છે। એમ પૂછવામાં આવ્યું કે ઉનાળામાં આવ્યું તો એના પછી આવ્યું નથી, કોઈને પણ એક થેલી પણ મળી નથી। એટલે બારિયામાં ખરેખર સુવિધા કેન્દ્ર જે કિસાનો માટે જે છે એ એક નમૂનો છે, બાકી ખાતર એનો કોઈ મતલબ જ નથી, આવતું નથી। એટલે શું નામ? હરીશ પરમાર। આપણે જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા, અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/6/2026ના રોજ 30 ટન આવ્યો હતો, એના પછી ખાતર આવ્યું નથી। કેટલા દિવસ 25 દિવસ થયા થાય, આવતું નથી? હા, ત્યાર પછી આવ્યું નથી। ઉપરથી મોકલતા નથી? હા, નથી આવ્યું। તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક લખાયેલો, તો બી નહીં માંગણી કરી, માંગણી કરેલી તો નહીં મોકલતા? હા, ત્યાં સુધી નહીં। શું નામ તમારું? કમલેશભાઈ પામણી।